એક મહિના પહેલા અમારી જ્યારે કારોબારી થઈ ત્યારે નક્કી થયું હતું કે ભાઈ આવે 26 જાન્યુઆરી બધાએ ગાંધીનગરમાં ભેગા થવું અને રાતના 3 વાગે, એટલે અમે કોલ આપ્યો. 26 જાન્યુઆરી રાત્રિનો સમય 3 વાગ્યાનો ગાંધીનગર ખાતે તમામ ઠાકોર સમાજના અગ્રણીઓ, તમામ ઠાકોર સમાજના નેતાઓ હાજર રહેશે અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હાલ તો તમામ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી કોંગ્રેસના એ ગેનીબેન હોય, આ તમામ એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ આ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સમાજમાં જાગૃતિ લાવે તે માટે તમામ નેતાઓ એક મંચ ઉપર છે, જેની આજે વાત કરવી છે. કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે ગુજરાતની. ગુજરાતમાં આમ તો કેટલાય એવા સમાજો છે કે જે પહેલેથી જ શિક્ષિત છે, જેમાં પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે પછી અન્ય સમાજો, આ તમામ સમાજોમાં પ્રથમથી જ શિક્ષણ છે, વ્યસન નથી, એટલે જ આ સમાજોનો દબદબો અત્યારે પણ યથાવત છે. ભલે તેમના વોટરો ઓછા હોય પરંતુ નેતાઓ ઉચ્ચ હોદ્દા ધરાવતા હોય અને તેમનો દબદબો હોય, ત્યારે હવે ઠાકોર સમાજ જાગ્યો છે અને ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસના એ નેતાઓ હોય, તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને આ મંચ ઉપરથી ઠાકોર સમાજને સંદેશો આપવામાં આવ્યો છે કે સંગઠિત બનો, જાગૃતતા લાવો, કારણ કે તમામ સમાજો જાગી ચૂક્યા છે. હવે આપણે જાગવાની જરૂરિયાત છે. શિક્ષણના મુદ્દે, વ્યસન મુક્તિના મુદ્દે અને સંગઠિત થવાના મુદ્દે અલ્પેશ ઠાકોર, ગેનીબેન અને સૌરૂપજી આ બધા એક મંચ ઉપર જોવા મળે છે અને મંચ ઉપરથી સમાજને જાગવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે 26મી જાન્યુઆરીના રોજ રાત્રે 3 વાગે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ સમાજોને ખબર પડે કે હવે ઠાકોર સમાજ જાગ્યો છે, ત્યારે અલ્પેશ ઠાકોરનું આ નિવેદન આવ્યું છે, એ સાંભળીએ. ક્ષત્રિય ઠાકોર સેના ઠાકોર સમાજના અભિયાન દ્વારા સ્નેહ મિલનનું કાર્યક્રમ આવ્યો. સમાજમાંથી કુરિવાજો, બદીઓ દૂર થાય, સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે, એના માટેની વાતો કરવામાં આવી અને નવા વર્ષથી તમામ સમાજો, તમામ લોકોની ખૂબ ખૂબ શુભકામનાઓ કે આવનારું વર્ષ એમનું સુખ સંપત્તિ વૈભવમાં નીવડે અને તમામ રીતે લોકોને મદદરૂપ કઈ રીતે થવાય એના સંકલ્પ સાથે હું બધા ભેગા થયા. ગેલીબેન સાથે જોઈને લોકોએ નવી અટકળો શરૂ કરી છે. આજે ભાઈ સામાજિક દરેક સમાજના આગેવાનો એક મંચ ઉપર આવતા હોય, તો દરેક સમાજના આગેવાનો એક મંચ ઉપર આવે તો ઠાકોર સાથે કેમ આવું? એટલે કોઈ બીજી ત્રીજી વાતો મને સામાજિક વાત સામાજિક હોય, રાજનીતિ હોય ત્યાં રાજનીતિ કરી લઈશું, પણ સામાજિક એકતાની વાત હોય, જ્યારે સમાજના તમામ શ્રેષ્ઠીઓ ભેગા થતા હોય ત્યારે સામાજિક વાત થતી હોય. અલ્પેશ ઠાકોરે આજે 3 વાગ્યાનું આંદોલન ગાંધીનગર એજન્ડા સુરેશે શા માટે? અરે એક મહિના પહેલા અમારી જ્યારે કારોબારી થઈ ત્યારે નક્કી થયું હતું કે ભાઈ આવે 26 જાન્યુઆરી બધાએ ગાંધીનગરમાં ભેગા થવું અને રાતના 3 વાગે, એટલે અમે કોલ આપ્યો કે ભાઈ આ સમાજને હવે જાગવાની જરૂર છે. તમામ સમાજો ખૂબ આગળ વધી ગયા, એમની સાથે જો કદમથી કદમ મિલાઈને ચાલુ હશે તો આ સમાજે જાગૃતિ સાથે આગળ વધવું પડશે અને સમાજે જાગવું પડશે, મથવું પડશે. આ એના માટેની આપણે સાંભળ્યા અલ્પેશ ઠાકોરને તેમનું કહેવું છે કે અન્ય સમાજો જાગી ચૂકી છે. અન્ય સમાજોમાં જ્યારે સંમેલનો હોય છે ત્યારે ભાજપ, કોંગ્રેસ જોતા નથી, એક મંચ ઉપર જોવા મળે છે. ત્યારે હવે ઠાકોર સમાજને જાગવાની જરૂર છે, એટલે કોંગ્રેસના એ સાંસદ ગેનીબેન હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય કે પછી સૌરૂપજી ઠાકોર, આ તમામ એક મંચ ઉપર જોવા મળે છે અને સમાજને જાગૃતિ કેવી રીતે લાવવી, સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે, સમાજ બીજાને કેવી રીતે ઉપયોગી થાય, આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ને એટલે જ હાલ ભાજપ, કોંગ્રેસ બાજુમાં રાખીને એક મંચ ઉપર આ તમામ નેતાઓ જોવા મળ્યા હતા. ઠાકોરનું કહેવું છે કે તમામ સમાજો જાગી ચૂકી છે, તમામ સમાજો ક્યાંથી ક્યાં પહોંચી છે, એટલે મારા ઠાકોર સમાજમાં જાગૃતતા લાવવા માટે અને અન્ય સમાજને ખબર પડે કે હવે ઠાકોર સમાજ જાગી છે, એટલા માટે રાત્રે 3 વાગે 26મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે મીટિંગનું આયોજન રાખવામાં આવેલ છે. આ મીટિંગમાં ભાજપ, કોંગ્રેસ નહીં પરંતુ તમામ ઠાકોર સમાજના અગ્રણીઓ, તમામ ઠાકોર સમાજના એ વ્યક્તિઓ પહોંચશે અને સમાજમાં કેવી રીતે જાગૃતતા લાવવી, સમાજમાં કેવી રીતે શિક્ષણ લાવવું, આ તમામ મુદ્દાઓ ઉપર આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે
ઠાકોર સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થશે અને તમામ મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવશે ત્યારે હવે ઠાકોર સમાજ જાગ્યો છે એવું અન્ય સમાજને લાગુ પડે એટલા માટે આ સમય રાખવામાં આવ્યો છે એવું અલ્પેશજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે તાજેતરમાં મંત્રી બનેલા સૌરભજી ઠાકોરે શું કહ્યું એમને પણ સાંભળીએ. રાત્રે સંમેલનમાં અલ્પેશ ઠાકોરની જાહેરાત શું કહેવા માંગો છો? સમાજને જાગૃત કરવા માટે સમાજને દરેક સમાજની અંદર સરખે ચાલવા મળે, દરેક સમાજનું ઉત્થાન થયું છે તો અમારા સમાજનું પણ ઉત્થાન થાય એના માટે રાત્રે એ ઊંઘી ના રહે, દરેક સમાજ જાગતી રહી અને ઠાકોર સમાજ એ દિવસે એમને પણ ખબર પડે કે સમાજના ઉત્થાન માટે આપણે પણ જાગીએ. એના અનુસંધાને રાત્રે 26 જાન્યુઆરીના રાત્રે શનિ મિલન કાર્યક્રમ બોલાયો છે, બધાને મળવાનો કાર્યક્રમ બોલાયો છે. અમારા પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સાહેબે 26મી જાન્યુઆરીના દિવસે રાત્રે શનિ મિલન કાર્યક્રમ રાખવાનું કારણ આ જ છે કે અમારો સમાજ પણ સૌની સાથે ચાલે અને સૌની હરોળમાં ચાલે અને ઊંઘી ના રહે અને રોજગારમાં, ધંધાકીય, શિક્ષણમાં તમામ વસ્તુએ આગળ ચાલે અને વિકાસ કરે એના અર્થે રાત્રે સંમેલન બોલાવવામાં. અલ્પેશ ઠાકોર એક દિવસ આંદોલન કરતા હતા ત્યારે એક એમણે જાહેરાત કરી હતી કે નીચે બેસેલા વ્યક્તિમાંથી હું કેવકને મંત્રી જોવા માંગુ છું અને એ નીચે બેઠેલા વ્યક્તિ સૌરભજી આજે મંત્રી છે, શું કહેવા માંગો? આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં આજથી 15 વર્ષથી અમે અલ્પેશભાઈના નીચે કામ કરી રહ્યા છીએ. તે અલ્પેશભાઈએ અમને સમાજને સંગઠિત બનાવવા, સમાજને વ્યસનમુક્ત બનાવવા અને સમાજને એક શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે અમને આદેશ આપ્યો અને અમે કામ કર્યું. આદેશ મુજબ અમે કામ કર્યું છે. એ કામ અર્થે અમે કામ કરતા ગયા અને સમાજે પણ અમને સપોર્ટ કરતી ગઈ. સમાજને પણ ખૂબ સારું એવું શિક્ષણ મળ્યું અને વ્યસનમુક્ત પણ થયા. એના અનુસંધાને અમે કામ કરતા એનું જ આજ ફળ છે કે સમાજને એક અલ્પેશભાઈ ઠાકોર સાહેબે સમાજને આગળ લાવવા માટે ખૂબ મહેનત કરી અને મહેનતના ફળરૂપી આજે આટલી સુધી પહોંચ્યા છીએ. આજે તમારા એક રાજકીય ગુરુ પણ બીજી વખત ચેરમેન બન્યા છે. હા, એ પણ બનાસ ડેરીમાં ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. બનાસ ડેરીને વિશ્વની અંદર એક નંબર 1 ડેરી બનાવી છે. એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આજે એમને ફરીથી બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું છે એટલે એમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. સાંભળ્યા સૌરભજી ઠાકોરને કે જેઓ તાજેતરમાં મંત્રી બન્યા છે. હાલ તો કોંગ્રેસ અને ભાજપના તમામ ઠાકોર સમાજના નેતાઓ એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે. સૌરભજીનું કહેવું છે કે ઘણા વર્ષોથી મહેનત અમો કરી રહ્યા છીએ. સમાજમાં કુરિવાજો, સમાજમાં વ્યસન મુક્તિ અને સમાજમાં શિક્ષણ વધુ આવે એ માટે જાગૃતતા લાવવા માટે અનેક સ્નેહ મિલનો કર્યા છે. ત્યારે હવે 26મી જાન્યુઆરીના રોજ રાત્રિનો સમય આપવામાં આવ્યો છે 3 વાગ્યાનો. અન્ય સમાજો જ્યારે સૂતી હોય એ સમય દરમિયાન ઠાકોર સમાજને જાગૃત કરવા માટે જાગવું પડશે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ગાંધીનગર અલ્પેશજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને હવે 26મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમય દરમિયાન ઠાકોર સમાજના એ તમામ અગ્રણીઓ હાજર રહેશે, એ તમામ લોકો હાજર રહેશે કે જે સમાજ માટે, સમાજને જાગૃતિ આવે એ માટે જ્યારે તમામ સમાજો સૂતી હશે ત્યારે આ ઠાકોર સમાજ જાગશે અને આ રીતે જાગૃતિ લાવવા માટેનો આ કાર્યક્રમ, આ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નગર ખાતે આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારે હવે ઠાકોર સમાજના, કોંગ્રેસના હોય કે પછી ભાજપના હોય, એ તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને સમાજના ઉત્થાન, વિકાસ માટે આ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે અન્ય સમાજો પણ આ રીતે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે પછી કોંગ્રેસમાં હોય, આ તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળતા હતા. ત્યારે ઠાકોર સમાજના અલ્પેશજી ઠાકોર, ગેનીબેન અને સૌરભજી કેસાજી, આ તમામ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.